આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે બાજુનું ધ્યાન રાખીને જીવીએ તો આપણું જીવન સારું બની શકે છે. આપણે અહીંયા આ શરીર મળ્યું છે, માનવ શરીર, એ આત્માનું કલ્યાણ કરવા માટે, આત્માના વિકાસ કરવા માટે, આત્માની ઓળખ માટે કર્યું છે. તો આત્મા છે કોણ, ક્યાં છે, કેવો છે, ભજનોના માધ્યમથી હું સમજાવવાની કોશિશ કરું છું. એક ભજન છે દોલતરામનું, નોરતાના દોલતરામ. તો એમને કહ્યું છે કે તારી કાયામાં કોણ બોલે છે, તારી કાયામાં કોણ બોલે છે, તારી કાયામાં કોણ બોલે છે. અને જે બોલે છે એ નીકળી જાય તો આ શરીર મળદું થઈ જાય છે. એ પછી કોઈ કામનું રહેતું નથી. એ પરત આવી જાય તો એ જોઈ શકે છે, બોલી શકે છે, વિચારી શકે છે, ખાઈ શકે છે, ફરી શકે છે, ફરી શકે છે. એ નીકળી જાય તો આ કાર્યો કશું જ થતા નથી. તો એ નીકળનાર તત્વ જેને આપણે આત્મા કહીએ છીએ, એ આત્મા જન્મો જન્માંતરથી શરૂઆતથી ભગવાનમાંથી છૂટો પડેલો કણ છે. આત્મા એ પરમાત્માનું રૂપ છે અને એ છૂટો પડે છે જુદા જુદા ખોડિયામાં, જુદી જુદી ભૂમિકાઓ ભજવતો, જુદા જુદા કર્મો કરતો એ અહીંયા માનવ ખોડિયામાં આવ્યો છે. એટલે એના જે સંસ્કારો, કુસંસ્કારો, ભાવનાઓ, દુર્ભાવનાઓ છે એ એના આત્મા સાથે ચોંટેલી રહે છે. જેમ કે આપણે કોઈ કામ કર્યું હોય તો એની જે પટ હોય એ આપણા હાથે ચોંટી જાય છે. તો આપણે ખાતે પહેલાં હાથ ધોવો જોઈએ, સંડાસ જઈને આવ્યા પછી સાબુથી હાથ ધોઈએ છીએ. તો આ આપણને દેખાતી ના હોય એવી ગંદકી હોય છે. એક કુટુંબ હતું, એ કુટુંબ ગરીબ કુટુંબ હતું અને એક કૂબામાં રહેતું હતું. એક તપેલી, એક તોહડું, એક થાળી, 2 ચમચીઓ, એક ખાટલો, 2 ગોદડા, આવી રીતે ગરીબીથી રહેતા હતા. આજે એમને ડુંગળીનું શાક કર્યું અને એવામાં જ શાક વઘાર્યું. થોડી વાર પછી મહેમાન આવ્યા. તપેલી એક જ હતી એટલે બીજા વાટકામાં એ શાક નાખી દીધું. તપેલી ધોઈને એનો ચા બનાવી દીધો એમાં તપેલીમાં. તો ચા પીનારો મહેમાન મસ્કર સ્વભાવનો હતો. એને કીધું કે ભાભી શું ચા વઘારીને આપ્યો કે શું? ભાભી કે ના ભાઈ, તપેલી એક જ છે તો આ એમાં ચા બનાવ્યો છે. તમને શું તકલીફ પડી? એટલે કે આમાં તીખાશ આવી, ડુંગળીની ગંધ આવે છે ચામાં. બસ આ જ રીતે આપણા આત્મામાં જેમ પેલા ડુંગળીનો પટ ચામાં આવી ગયો, એવી રીતે આત્મા જન્મ જન્માંતરથી એક ખોડિયાથી બીજું ખોડિયું, બીજા ખોડિયાથી ત્રીજો ખોડિયામાં જાય છે. એના સંસ્કારો સાથે લઈને આવે છે. આ સંસ્કારોના નાશ કરવા માટે કોઈ સાબુ નથી, કોઈ ફિનાઇલ નથી, કોઈ એસિડ નથી. એના માટે ગાયત્રી મંત્ર, રામનું નામ, નામ રટણ, આ બધા ઉપાયો છે જે સંતોએ બતાવે છે. સ્વાધ્યાય, સારા વિચારોનો સત્સંગ, સારો સંગ કરવો, સારો કાર્ય કરવો અને એ રીતે આપણા આત્મા ઉપરથી ચડેલો મેલને દૂર કરવો, પોતાની ભૂલો શોધીને સુધારવી. હમ બદલેંગે યુગ બદલેગા. પોતાના દોષો, જે નિંદા આપણે બીજા માટે કરીએ છીએ એવી કોઈ લક્ષણ આપણામાં તો નથી ને. જે વસ્તુ માટે આપણે બીજાને નફરત કરીએ છીએ એવી કોઈ વાત આપણામાં તો નથી ને. જેની ચર્ચા, બિનજરૂરી ચર્ચા આપણે બીજા માટે કરી છે એવી કોઈ વાત આપણામાં તો નથી ને. અને આ વસ્તુઓને, ખરાબીઓને નિંદામણની જેમ વીણીને દૂર કરવી એ જીવન સાધના છે. આપણું આત્માનું કલ્યાણ એ રીતે થાય છે. આપણે રોજ હંમેશા થોડું થોડું પુણ્ય પણ કરવું જોઈએ. આપણે આત્મા માટે 2 રસ્તા છે, એક આત્મકલ્યાણ અને બીજું લોક કલ્યાણ. આત્મકલ્યાણમાં આપણા દોષો શોધીને દૂર કરવા, આપણે પોતાને સુધારે જવો, પોતાને સારા કામમાં જોડે જવો અને પોતાની સાથે કડકાઈ રાખવી. સૌથી પહેલું લડવાનું આપણે પોતાની સાથે જ છે. કોઈક કે મારે બહુ ઊંઘવું છે તો ના, કે ઊંઘવાનું નહીં, માપનું જ ઊંઘવાનું. કોઈક કે મારે બહુ ખાવું છે તો ના, ખાવાનું બહુ નહીં ખાવાનું, માપનું ખાવાનું. તો આપણી આ રીતે પોતાની સાથે લડતા રહીને, આપણને ઘડતા રહીને
આપણને ગોઠવતા રહીને, આપણને સમજાવતા રહીને આપણે જ આપણને સમજાવવાના છે અને એ રીતે આપણા જીવનને સરળ બનાવવાનું છે, સફળ બનાવવાનું છે, ઉપયોગી બનાવવાનું છે, ભગવાનના કામમાં જોડવાનું છે અને એ રીતે ભગવાનને રાજી કરવાના છે. તો આ વસ્તુ શીખવા માટે આપણે આ સત્સંગ સાંભળીએ છીએ. આ સત્સંગ આપને કેવો લાગ્યો એ જણાવશો કોમેન્ટમાં. ચંદનવાલા મેં પાટણના. જય ગુરુદેવ, જય માતાજી.